બિહારમાં આવતીકાલે છઠ્ઠીએ પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. તે પહેલા નીતિશ કુમારની પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં વડાપ્રધાન મોદીએ જેમને મંત્રી બનાવ્યા તે લલ્લનસિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહને ચૂંટણીમાં જાણે કે વિપક્ષ ગમતું ન હોય અને આમ પણ વર્તમાન સરકારને વિપક્ષ ગમતું જ નથી અને વિપક્ષને એક યા બીજી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. તો વાત છે મોદી સરકારના મંત્રી લલ્લનસિંહના બેફામ ઉચ્ચારણોની. તેમણે બિહારના મોકામા ખાતેની એક જાહેર સભામાં ચૂંટણી પંચના કેટલાક નિયમોને ડાબી બાજુના ખિસ્સામાં અને આચાર સંહિતાને જમણી બાજુના ખિસ્સામાં નાખીને જાણે કે કોઈ તેમનું શું બગાડી લેશે એમ માનીને એમ કહ્યું કે મતદાન દિવસે વિપક્ષોને ઘરમાં પૂરી દો. જે ગરીબ કે પછાત સમાજનો મતદાર હાથ જોડે વિનંતી કરે, આજીજી કરે, કાલાવાલા કરે તો જ તેને મત આપવા માટે ઘરની બહાર નીકળવા દો, નહીતર એમને પણ પૂરો ઘરમાં. વિપક્ષ જોઈએ જ નહીં. આ છે નીતિશની પાર્ટીના કોટામાંથી કેન્દ્રમાં બનેલા મંત્રીના બેફામ અને લોકશાહી નહીં પણ ઠોકશાહી શાસનમાં માનતા હોય તેવા ગેરબંધારણીય ઉચ્ચારણો. મંત્રી લલ્લનસિંહે બંધારણ હાથમાં રાખીને મંત્રી પદના સોગંદ લીધા હતા. તે ભૂલી ગયા હશે અને આમ પણ એકવાર સત્તા મળ્યા બાદ કોણ હાથમાં રહે છે અને કોણ કંટ્રોલમાં રહે છે. દરેકને સત્તાનો એવો નશો ચડે છે કે બસ જાણે કે તેઓ જ રાજા અને તેઓ જ મહારાજા. મતદારો જાય ભાડમાં. એકવાર જીત્યા એટલે પછી કોણ મતદાર અને કોણ કોના? હું તો સત્તાનો દાસ, સત્તારૂપી ખુરશીનો દાસ. અને એવા તોરમાં આવીને લલ્લનસિંહે માત્ર નીતિશ કુમારની જ નહીં પણ લોક લાડીલા વડાપ્રધાન મોદીની ઇજ્જત આબરૂને પણ લાંછન લગાવ્યું છે. મોદી ક્યારે એવું બોલ્યા નથી કે મતદાનના દિવસે વિપક્ષને ઘરમાં પૂરી દો, પણ પેલી કહેવત છે ને કે ચા કરતા કેટલી ગરમ, તેની જેમ લલ્લનસિંહ મોદીના ખીલે વાછરડાની જેમ કૂદી રહ્યા છે. અને જે દિવસે ખીલો નહીં હોય ત્યારે લલ્લનસિંહ જેવા કેટલાય વાછરડા મેદાનમાં જોવા નહીં મળે અને ઘરના એક ખૂણામાં લપાઈને ક્યાંક બેઠા હશે. ચૂંટણી પંચ તેમની સામે કડક કાર્યવાહી કરે એવું કઈ માની લેવાની જરૂર નથી, કેમ કે સૈયા ભયે કોટવાલ અબ ડર કાહે કા ની જેમ ચૂંટણી પંચની છાપ કેવી થઈ ગઈ છે તે રાહુલ ગાંધીએ કહી જ દીધું છે. માન્યવર લલ્લનસિંહ, ગઈકાલે તમે પણ વિપક્ષમાં હતા અને આવતીકાલે તમે પણ વિપક્ષમાં આવશો ત્યારે તેરા ક્યા હોગા કાલિયાનો ડાયલોગ સાંભળવો પડશે. દર્શક મિત્રો, લલ્લનસિંહના બેફામ ઉચ્ચારણો અંગે તમારું શું માનવું છે?